जय स्वामीनारायण विद्यार्थी मित्रों। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ जतिन डाबी आप तमाम सर्वोનું हार्दिक स्वागत करूँ छूँ। तो बाळको लास्ट बे लेक्चर जे तमे लीधा तमे जोया एमां आई थिंक हूँ एवी आशा राखुं छूं के तमने मजा आवेली हशे। थोड़ीक बेઝિક વાત કરેલી હતી આપણે અને એમાં છેલ્લે એકમ વર્તુળને લઈને એટલે કે જે ખૂણાઓ જે છે આખે આખા 0 ડિગ્રીથી લઈને 360 ડિગ્રી સુધીના એ ખૂણાની અંદર આપણે વાત કરેલી હતી અને તેને રેડિયનમાં પણ કેવી રીતે ફેરવાય એની પણ આપણે વાત કરેલી હતી। એની એક ઝાંખી નાનકડી અહીંયા જોઈ લઈ કે 0 ડિગ્રી 90 ડિગ્રી 180 ડિગ્રી 270 ડિગ્રી આ જે છે ડિગ્રીમાં લખેલા છે અને સાઈડમાં જે કાઉન્સમાં લખેલું છે બાળકો કાઉન્સમાં એ કાઉન્સ વાળો જે પોર્શન છે એ છે તમારો રેડિયનનો એટલે કે એને તમે રેડિયનમાં લખો તો એ રેડિયનમાં થશે 0 રેડિયન π/2 રેડિયન પાઈ રેડિયન 3π/2 રેડિયન અને લાસ્ટમાં હું લખી દઉં છું 2π રેડિયન। અહીંયા લખી દઉં છું 2π રેડિયન। તો આ રીતે 0 થી લઈને 2π સુધી રેડિયનની વાત અને 0 થી લઈને 360 ડિગ્રી સુધી ખૂણાની વાત આપણે કરેલી હતી। હવે આમાં આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ બાળકો। અત્યારે આખે આખું જે એકમ વર્તુળ છે એ આપણને ખબર છે કે તમારે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ નો મતલબ શું તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જેને ગુજરાતી ભાષામાં કહેવાય વિષમ ઘડી દિશામાં તમારે આગળ વધવાનું છે। 0 90 180 270 અને 360। હવે આમાં થોડીક આપણે આગળ માહિતી મેળવશું। આ જે આખે આખું વર્તુળ છે અહીંયા તમારી સમક્ષ જે આકૃતિ દોરેલી છે એમાં મેં વર્તુળના મુખ્યત્વે 4 ભાગ કરેલા છે। પોર્શન નંબર 1 2 3 અને 4। આ ચારે 4 ભાગ જે છે એને ગુજરાતીમાં ચરણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આને કહેવાય છે પ્રથમ ચરણ નંબર 1 લખું છું, આને કહેવાય છે દ્વિતીય ચરણ નંબર 2 લખું છું, આને કહેવાય છે તૃતીય ચરણ નંબર 3 અને આને કહેવાય છે ચતુર્થ ચરણ એટલે કે નંબર 4। એટલે આખે આખા વર્તુળના ટોટલ 4 ભાગ પાડવાના છે। પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ, તૃતીય ભાગ અને ચતુર્થ ભાગ। તો બાળકો અહીંયા લખું છું હું ચરણો। કેટલા ચરણો તમે જોયા તો તમારો જવાબ આવશે ચરણ હતા આપણે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ। કેટલા ચરણ લખવાના છે? 4। પ્રથમ ચરણને લખું છું પ્રથમ, બીજા ચરણનું નામ દ્વિતીય, ત્રીજા ચરણનું નામ તૃતીય અને ચોથા ચરણનું નામ છે ચતુર્થ। જો આમ ન બોલવું હોય તો દેશી ભાષામાં આપણે ઉપયોગ કરી શકીએ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું। તો આ 4 ચરણ અહીંયા ડિવાઈડ કરેલા છે। પાંચમું ચરણ તમારે ડિવાઈડ નથી કરવાનું, માત્ર 4 ચરણનો જ અભ્યાસ કરવાનો છે। હવે જોવાનું પહેલા ચરણમાં ખૂણો ક્યાંથી ક્યાં સુધીનો કવર થાય છે તો કે પહેલા ચરણની અંદર ખૂણો 0 થી ચાલુ થાય છે અને 90 ડિગ્રી સુધી કવર થાય છે। તો પહેલા ચરણની અંદર આપણે ખૂણાની વાત કરી છે 0 ડિગ્રીથી 90 ડિગ્રી અથવા તો નીચે તમારે રેડિયનમાં લખવું હોય તો રેડિયનમાં પણ લખી શકો। ચલો રેડિયનમાં લખવું હોય તો શું થશે? આ જ ખૂણાને હું રેડિયનમાં લખું છું તો 0 રેડિયનથી π/2 રેડિયન। 0 રેડિયનથી π/2 રેડિયન એમાં પહેલું ચરણ કવર થાય। બીજું ચરણ કયા કયા ખૂણાને કવર કરે છે? બીજું ચરણ કવર કરે છે 90 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી। તો બાળકો અહીં લખીશું આપણે બીજું ચરણ જે કવર કરે છે એ છે 90 ડિગ્રીથી લઈને 180 ડિગ્રી। અથવા તો રેડિયનમાં લખવું હોય તો રેડિયનમાં નીચે લખેલું છે આપણે કાઉન્સમાં π/2 થી લઈને π/2 થી લઈને π સુધીનું। એવી રીતે ત્રીજા ચરણ અને ચોથા ચરણના પણ હું ખૂણા લખું છું, ખાસ ધ્યાન આપજો। ત્રીજા ચરણના ખૂણા છે 180 ડિગ્રીથી લઈને 270 ડિગ્રી। એવી જ રીતે અહીંયા આપણે એને રેડિયનમાં લખીએ પાઈ રેડિયનથી 3π/2 રેડિયન અને ચોથા ચરણનો પણ ખૂણો લખું છું। ચોથા ચરણનો ખૂણો છે 270 ડિગ્રીથી 360 ડિગ્રી એટલે કે રેડિયનમાં લખીએ આપણે 3π/2 થી 2π। તો બાળકો આ 4 ચરણ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ આ 4 ચરણ જે છે એ અહીંયા અલગ અલગ ખૂણામાં વિભાજિત થયેલા છે જે આપણે દર્શાવી દીધા। હવે આ ઓટોમેટિકલી આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે કયા ચરણમાં કયા ખૂણા કવર થશે। હવે આમાં વાત કરીએ ત્રિકોણમિતીય વિધેયની
ત્રિકોણમિતીય વિધેય નામ પડે એટલે મગજમાં પેલો જ ક્વેશ્ચન થાય, ત્રિકોણમિતીય વિધેય કયા કયા આવશે? તો કે પેલું આવશે સાઇન, બીજું આવશે કોસ અને ત્રીજું આવશે ટેન. જે આપણે 11 અને 12મા ધોરણની અંદર વધારે પડતો ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો રહેશે. એમાં સાઇન અને કોસ જે છે એનો ઉપયોગ આપણે વધારે કરવાનો છે. તો બાળકો જો અત્યાર સુધી આ ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય વિધેયો, આ ત્રિકોણમિતીય વિધેયોની અમુક ખૂણાની કિંમતો તમે અત્યાર સુધી જાણતા હતા. જેમ કે 30 ડિગ્રી શું છે, 45 ડિગ્રી શું છે, 90 ડિગ્રી શું છે. આ બધું એક કોષ્ટક તમારા 10મા ધોરણમાં આવતું હતું. એ કોષ્ટક હું નાનકડું રિપીટ કરું છું, લખું છું, ધ્યાનથી જોજો બાળકો. આ પેલું વિધેય છે સાઇન, આ બીજું વિધેય છે કોસ અને આ ત્રીજું વિધેય છે ટેન. આ ત્રણેય વિધેયને અનુરૂપ અલગ અલગ ખૂણા પણ અહીં દર્શાવું છું. પહેલો ખૂણો છે 0 ડિગ્રી, બીજો ખૂણો છે 30 ડિગ્રી, ત્રીજો ખૂણો છે 45 ડિગ્રી, એના પછીનો ખૂણો છે 60 ડિગ્રી અને લાસ્ટમાં જે ખૂણો આવે છે એ છે 90 ડિગ્રી. આ જ વસ્તુને રેડિયનમાં પણ લખી શકાય. ચલો રેડિયનમાં લખવાની ટ્રાય કરું. આ છે 0 રેડિયન, આને તમને લખવાનું, આને પણ તમને હોમવર્કમાં આપેલું હતું, આને પણ હોમવર્કમાં આપેલું હતું અને આની મને ખબર છે π/2. તો જે હોમવર્કમાં આપેલું હતું આપણે 30, 45 અને 60 ડિગ્રીના રેડિયન કેટલા થાય એ આઈ થિંક હવે તમે કરી નાખેલું હશે અને એના હું અહીંયા લખું છું કે કેટલા રેડિયન થાય. 30ના રેડિયન થશે π/6, 45ના થશે π/4 અને 60ના થશે π/. તો આ બધા જ ખૂણા મેં રેડિયનમાં પણ લખ્યા અને શેમાં લખ્યા? ડિગ્રીમાં પણ લખેલા છે. તો હવે તમારી પાસે આ બધા જ ખૂણાની કિંમત ધરાવતું એક નાનકડું એવું કોષ્ટક હતું. આ બધા જ ખૂણાની કિંમત ધરાવતું હોય એવું નાનકડું એવું શું હતું? કોષ્ટક હતું. જો અહીં લખું છું સાઇન 0 ની કિંમત કેટલી થાય? તો સાઇન 0 0 થાય. સાઇન 30 કેટલા થાય? તો કે સાઇન 30 થાય 1/2. સાઇન 45 કેટલા થાય? 1/√2. સાઇન 60 કેટલા થાય? √3/2 અને સાઇન 90 કેટલા થાય? 1. આ વસ્તુ આને આપણે ખબર હતી. અને કોસનું લખવું હોય તો ઊંધેથી ચાલુ કરવાનું. તો ઊંધેથી ચાલુ કરો તો પહેલા 1, પછી √3/2, પછી 1/√2, પછી 1/2 અને લાસ્ટમાં આવશે 0. આ વસ્તુ આપણને ખબર હતી. અને એવી જ રીતે ટેનનું યાદ રાખવાનું નથી બાળકો તમારે. આના છેદમાં આ કરવાનું છે, આના છેદમાં આ કરવાનું છે, આના છેદમાં આ, આના છેદમાં આ અને આના છેદમાં આ. બીકોઝ ટેન ઇઝ ઇક્વલ ટુ થાય સાઇન અપોન કોસ. એટલે આપણને ખબર છે સાઇન છેદમાં કોસ. તો 0 છેદમાં 1 એટલે જવાબ આવશે 0. 1/2 છેદમાં √3/2 એટલે જવાબ આવશે 1 છેદમાં √3. અહીંયા જવાબ આવશે 1, અહીંયા જવાબ આવશે √3 અને લાસ્ટમાં 1 છેદમાં 0 એટલે જવાબ આવશે ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત, કે જે કંઈક મેક્સિમમ વેલ્યુ ધરાવતું હશે. તો આ કોષ્ટક તમે જાણો છો બાળકો, આ કોષ્ટક વિશે તમે ભણી ગયા છો. પણ એક વસ્તુ જુઓ અહીંયા, આ કોષ્ટકમાં કયું ચરણ કવર થાય છે? તો ચરણ જાણવું હોય તો ખૂણો જાણવો પડે. તો ખૂણો 0 થી લઈને 90 ડિગ્રી સુધીનો કવર થાય છે. તો 0 થી 90 ડિગ્રી સુધીનો ખૂણો કવર થાય એટલે માત્ર અહીંયા આપણે જે પણ અભ્યાસ કરેલો છે એ માત્ર કયા ચરણનો કરેલો છે? પ્રથમ ચરણનો કરેલો છે. તો આ બધી જ બાબતો કોના માટેની છે? પ્રથમ ચરણ માટેની છે. પણ આ ચરણમાં પણ આગળ વિધેયના મૂલ્ય મેળવવાના આવશે. તો એ મૂલ્યો કઈ રીતે મેળવવા એનો આપણે પ્રાથમિક અભ્યાસ અત્યારે કરવાનો છે. તો એ પ્રાથમિક અભ્યાસ કરવા માટે હું થોડીક શરૂઆત એના તરફ કરું છું. બાળકો પ્રથમ ચરણ એટલે 0 થી 90 ડિગ્રીનો ખૂણો. જો 0 થી 90 ડિગ્રીના ખૂણાની અંદર તમને સાઇન, કોસ અને ટેન એટલે કે ત્રણ વિધેયના જે કંઈ પણ મૂલ્યો મળેલા છે એ મૂલ્યો કેવા છે? ધન છે. કેવા છે? ધન. તો પહેલા ચરણની અંદર બધા જ વિધેયો એટલે કે સાઇન, કોસ અને ટેન આ બધા જ વિધેયો કેવા આવશે? પ્લસ આવશે. તો પહેલા ચરણની અંદર બાળકો ખાસ યાદ રાખીશું ઓલ કેવા આવશે? પ્લસ. ઓલ એટલે શું? ઓલ એટલે બધા એટલે કયા? સાઇન, કોસ અને ટેન એ ત્રણેય કેવા આવશે? પ્લસ આવશે. બાકીના ચરણની તમને ખબર નથી પણ હું તમને જણાવું છું કે બીજા ચરણમાં માત્ર સાઇન પ્લસ આવશે. સાઇન માટે હું માત્ર લખું એસ. ત્રીજા ચરણમાં માત્ર ટેન પ્લસ આવશે, એના માટે લખું છું ટી. અને ચોથા ચરણમાં માત્ર શું પ્લસ આવશે? કોસ. કોસ એટલે એના માટે લખું છું સી. એટલે ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું છે ઓલ એસ ટી સી.
અહીંયા પણ લખી શકો કે પ્રથમ ચરણમાં કોણ પ્લસ આવે તો કે સાઇન, બીજા ચરણમાં કોણ પ્લસ આવે તો કે ટેન, પહેલા ચરણમાં બધા, બીજા ચરણમાં સાઇન, ત્રીજા ચરણમાં ટેન અને ચોથા ચરણમાં શું આવશે કોસ પ્લસ આવશે. તો ઇન શોર્ટ હું અહીં લખી દઉં છું, કદાચ ભૂલાઈ જાય તો પ્રથમ ચરણમાં ઓલ એટલે કે બધા વિધેયો પ્લસ હોય, બીજા ચરણમાં સાઇન વિધેય પ્લસ હોય, ત્રીજા ચરણમાં ટેન વિધેય પ્લસ હોય અને ચોથા ચરણમાં કોણ પ્લસ હશે કોસ. આ બધા જ કેવા આવશે પ્લસ પ્લસ પ્લસ. તો હું તમને એક ક્વેશ્ચન પૂછું બાળકો, બીજા ચરણમાં કોસ કેવો હોય તો કે પ્લસ કોણ છે સાઇન માત્ર એક જ, તો કોસ કેવો થાય કોસ ઋણ થાય. એવી જ રીતે ત્રીજા ચરણમાં સાઇન કેવો થાય, ત્રીજા ચરણમાં સાઇન એ પણ કેવો થશે ઋણ, કોસ પણ કેવો થશે ઋણ, કારણ કે ત્યાં પ્લસ માત્ર કોણ છે ટેન છે. એટલા માટે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની કે ચરણ પ્રમાણે કયા વિધેયો પ્લસ છે. ઇન શોર્ટ યાદ રાખવા માટે ઓલ એસટીસી વારંવાર બોલતા જાઓ એટલે યાદ રહી જાય, ઓલ એસટીસી ઓલ એસટીસી. તો આ બેઝિક વાત છે. હવે ક્વેશ્ચન આગળ, ધારો કે તમને આટલા ખૂણાની વેલ્યુ તમને ખબર છે અને આપણે માત્ર આટલાની જ યાદ રાખવી છે, બીજા એક પણ ખૂણાની વેલ્યુ યાદ રાખવી નથી. એટલે કે માત્ર પેલા ચરણમાં જે કંઈ પણ ખૂણા મળતા હશે એના જ ખૂણાની વેલ્યુ હું યાદ રાખું છું. તો બાકીના ચરણમાં જે કંઈ પણ ખૂણા હશે એની વેલ્યુ કઈ રીતે મળશે તો બાકીના બધા જ ચરણના કોઈ પણ ખૂણાને આપણે અંતમાં છેલ્લે પ્રથમ ચરણમાં લઈ આવશું. બાળકો સાંભળજો, પ્રથમ ચરણ સિવાય કોઈ પણ ચરણમાં ખૂણો રહેલો હશે એટલે કે બીજું, ત્રીજું અથવા ચોથું, આ ચારે ચાર ચરણમાંથી કોઈ પણ ચરણમાં ખૂણો રહેલો હશે તો છેલ્લે અંતમાં એને આપણે પ્રથમ ચરણમાં લઈ આવશું અને પ્રથમ ચરણમાં લઈ આવ્યા બાદ આપણને બધા જની શું મળશે વેલ્યુ મળશે. એટલે એનો અભ્યાસ હવે કરવાનો છે કે બીજું, ત્રીજું અને ચોથા ચરણમાંથી ખૂણાને પ્રથમ ચરણમાં કઈ રીતે લઈ આવો. એના માટે અમુક બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની છે, ક્યારે વિધેય બદલાય ક્યારે વિધેય ન બદલાય. તો એક નાનકડો એવો પોર્શન છે, વિધેય ક્યારે બદલાય અને વિધેય ક્યારે ન બદલાય. બાળકો આને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. ચલો, જો તમારા ખૂણાની અંદર ક્યાંક ને ક્યાંક π/2 અથવા તો 3π/2 આવતું હોય, શું આવતું હોય બાળકો π/2 અથવા તો 3π/2, એટલે કે 90 ડિગ્રી અથવા તો 270 ડિગ્રીના સ્વરૂપમાં લખવું હોય તો એવું તો પણ લખી શકો, 90 ડિગ્રી અથવા તો 270 ડિગ્રી. તો વિધેય જે છે એ બદલાશે. તો અહીંયા વિધેય બદલાશે. અને જો તમારા ખૂણા પાઈ અથવા તો 2π એવા કોઈ ખૂણા આવતા એટલે કે 0 પણ આવે તો પણ ચાલે, એટલે કે 0, 180 એવા બધા ખૂણા આવતા હોય તો તમારે વિધેયનો બદલાવ નથી કરાવવાનો, એટલે કે વિધેય ન બદલાય. તો બાળકો યાદ રાખજો, વિધેય બદલાશે નહીં. ક્યારે વિધેય બદલાય અને ક્યારે ન બદલાય એની માહિતી આપણે મેળવવાની છે. એક્ઝામ્પલ તરીકે પેલા ચરણ સિવાયના જ ખૂણાની વાત કરવાની છે આપણે. એટલે હું અહીં લખું છું, ઉદાહરણ દ્વારા સમજાવીશું. ફર્સ્ટ ઉદાહરણ અહીં લખું છું, મારી પાસે આવું છે સાઇન π/2 પ્લસ થીટા. બાળકો સાઇન π/2 પ્લસ થીટા આવું છે. તો ખાસ શીખી લેજો, આનો ઉપયોગ તમારે છેક સુધી કરવાનો છે એટલે આમાં મિસ્ટેક ન થવી જોઈએ. સાઇન π/2 પ્લસ થીટા, ચલો π/2 એટલે 90, પ્લસ કે તો બાળકો આગળ વધવાનું અને જો માઇનસ કે તો પાછળ વધવાનું. યાદ રાખજો, વચ્ચે જો પ્લસ હોય તો આગળ વધવાનું, જો વચ્ચે માઇનસ હોય તો પાછળ આવવાનું. તો અહીંયા શું છે π/2 પ્લસ, π/2 એટલે એક્ઝેક્ટ આ પોઈન્ટ થયો, એક્ઝેક્ટ આ પોઈન્ટ π/2 કહેવાય. π/2 પ્લસ કીધું એટલે કયું ચરણ આવશે બીજું ચરણ આવશે. π/2 પ્લસ કે એટલે કયું ચરણ આવશે બીજું ચરણ. બીજા ચરણમાં છે આપણો ખૂણો. તો આખે આખો આ જે છે એ ખૂણો કહેવાય, આખે આખો શું કહેવાય ખૂણો કહેવાય. અને આખે આખો ખૂણો કયા ચરણમાં છે બીજા ચરણમાં છે, પણ એને ડિવાઈડ કરેલું છે
90 વત્તા જે કાંઈ પણ હોય. ધારો કે 120 ડિગ્રી હોય, વિચારી લો કેટલા છે 120 ડિગ્રી. 120 ડિગ્રી લખવું હોય તો એ લખી શકું π/2 એટલે કે 90 વત્તા 30. તો 90 વત્તા 30 શું થશે 120 થશે. તો અહીંયા આ જે ખૂણો છે એ બીજા ચરણમાં છે. તો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતે આપવાનું? તો તમને કીધું કે π/2 તો 3/2 આવે એટલે કે 90 અથવા તો 270 આવે. તો અહીંયા વિધેય બદલી નાખવાનું એટલે કે સાઇન નું થઈ જાય કોસ અને કોસ નું થઈ જાય સાઇન. તો અહીંયા લખું છું સાઇન હોવાથી કોસ, થીટા એમના એમ લખી જ નાખવાના, થીટા એમના એમ લખી જ નાખવાના. હવે ત્યારબાદ આગળ નિશાનીની વાત આવે કે આગળ પ્લસ આવશે કે માઇનસ આવશે. તો જોવાનું મૂળ વિધેય કયું છે સાઇન, અને ખૂણો કયા ચરણમાં છે બીજા ચરણમાં. તો બીજા ચરણમાં મૂળ વિધેય એટલે કે સાઇન એ કેવું છે પ્લસ. તો તેનો જવાબ પણ પ્લસ આવશે. યાદ રાખજો બાળકો, અહીંયા જે નિશાની આવશે જવાબની અંદર આગળ જે નિશાની આવશે એ આગળની નિશાની મૂળ વિધેયની હશે. એટલે કે જે ચરણમાં મૂળ વિધેય હોય એની નિશાની અહીંયા લેવી. એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ આપું છું. cos 3π/2 માઇનસ થીટા. આ બીજું ઉદાહરણ છે cos 3π/2 માઇનસ થીટા. પાછું એક અડધિયું આવ્યું. અડધિયું એટલે શું? છેદમાં બગડો, છેદમાં બગડો, છેદમાં બગડો. તો અડધિયું એટલે છેદમાં બગડો. છેદમાં બગડો આવે તો વિધેય બદલાય. હમણાં જ કીધું કોસ નું સાઇન થાય અને સાઇન નું શું થાય કોસ. તો અહીંયા ભૂલા વગર પેલા લખી જ નાખવાનું સાઇન થીટા. ત્યારબાદ આગળ નિશાનીની વાત કરશું આપણે. તો નિશાની એના માટે મૂળ વિધેય જોવાનું અને ખૂણો કયા ચરણમાં છે જોવાનું. તો આખો બાળકો આ ખૂણો કહેવાય અને આ ખૂણો કયા ચરણમાં છે પહેલા એ શોધી લઈએ. તો 3π/2 માઇનસ થીટા. તો 3π/2 નો પોઈન્ટ પકડો. 3π/2 એટલે કે આ રહ્યો પોઈન્ટ 3π/2. 3π/2 માઇનસ લખેલું છે. માઇનસ હોય તો આગળ જવાનું કે પાછળ જવાનું? હજી હમણાં જ કીધું જો માઇનસ હોય તો તમારે જવાનું છે પાછળ. પાછળ એટલે કયું ચરણ થશે? ત્રીજું ચરણ થશે. એટલે તમારો જે ખૂણો છે એ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. તો ત્રીજા ચરણમાં આપણી પાસે મૂળ વિધેય કેવું છે કોસ. અને અહીંયા ત્રીજા ચરણમાં કોણ પ્લસ હોય છે? tan. ત્રીજા ચરણમાં માત્ર કોણ પ્લસ હોય? tan. અને તમારી પાસે કેવું વિધેય છે કોસ, જે કેવું બનશે? માઇનસ બનશે. એટલે અહીંયા નિશાની એની આવશે માઇનસ. જવાબના વિધેયની નિશાની આવશે નહીં. નિશાની મૂકવા માટે તમારે કમ્પલસરી કયું વિધેય જોવાનું? મૂળ વિધેય જોવાનું છે. બાળકો હજી એક ઉદાહરણ આપું. આ પણ તમારે ધીમે ધીમે જાતે ટ્રાય કરતા શીખવાનું છે. હવે એક ઉદાહરણ આપું છું. સાઇન π/2 માઇનસ થીટા. સાઇન π/2 માઇનસ થીટા. ફરીવાર π/2 દેખાણું તો સાઇન નું શું કરી નાખવાનું? હળવેગ દઈને કોસ, અને કોસ હોય તો શું થાય? સાઇન થાય. હવે વાત કરી કયા ચરણમાં ખૂણો છે. તો બાળકો π/2 માઇનસ થીટા. તો π/2 નો પોઈન્ટ આ રહ્યો. માઇનસ થીટા કીધું એટલે પેલું ચરણ. પેલા ચરણમાં બધા જ વિધેય પ્લસ હોય તો તમારું મૂળ વિધેય સાઇન એ પણ કેવું થશે? પ્લસ થશે. એટલે એની નિશાની અહીંયા આવશે પ્લસ. તો આવી રીતે π/2 અને 3π/2 તમને જોવા મળે. એટલે કે ડિગ્રીમાં વાત કરીએ તો 90 ડિગ્રી અને 270 ડિગ્રી તમને જોવા મળે તો તમારે વિધેય બદલી નાખવાના છે. ક્યારે વિધેય ન બદલાય એની વાત કરીએ. ચલો એ પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એમાં ફર્સ્ટ ઉદાહરણ આપું છું. સાઇન પાઈ પ્લસ થીટા. સાઇન પાઈ પ્લસ થીટા. ક્યાંય અડધ્યું છે? પાઈના છેદમાં ક્યાંય બગડો દેખાય છે તમને? ના. જો નથી દેખાતો તો જે વિધેય છે મૂળ વિધેય એમના એમ રહેવા દેવાનું. એટલે સાઇન નું સાઇન એમનામ રહેશે. સાઇન થીટા એમનામ લખી નાખવાનું. વાત કરીએ આગળ નિશાનીની. તો નિશાનીનો નિયમ જે આમાં હતો એ જ નિયમ અહીંયા લાગુ પડશે. નિશાનીનો નિયમ શું હતો? ખૂણો પેલા જોઈ લ્યો કયા ચરણમાં છે. તો આખો આ ખૂણો કહેવાય પાઈ પ્લસ થીટા. પાઈ નો પોઈન્ટ પકડો તો આ રહ્યો પાઈ નો પોઈન્ટ. પાઈ પ્લસ કીધું છે, પ્લસ કીધું એટલે આગળ પાઈ પ્લસ થીટા. થીટા એટલે કે ત્રીજું ચરણ. તો અહીંયા તમારો ખૂણો છે એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં માત્ર કોણ પ્લસ હોય? tan. અને તમારું વિધેય કેવું છે? સાઇન. તો એ નિશાની કેવી આવશે? માઇનસ. એવી જ રીતે બીજું ઉદાહરણ આપું. cos 2π માઇનસ થીટા. cos 2π માઇનસ થીટા. ચલો cos ને પકડો અને 2π માઇનસ થીટા ને પકડો. તો 2π આ પોઈન્ટ કહેવાય. 2π માઇનસ કીધું છે એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં cos કેવો હોય? પ્લસ. અને મૂળ વિધેય કેવું છે તમારું? પ્લસ. તો જવાબમાં આવશે પ્લસ. વિધેય બદલાશે? નહીં બદલાય. તો cos નું cos એમ નહીં. તો આ થયું બાળકો
अलग अलग रीते क्यारे विधेय चेन्ज थाय अने क्यारे न थाय। आना उदाहरण आपीने आपणे एक उदाहरण आपीने समजवानुं छे। चलो हूँ उदाहरण लखुं छुं। sin 120 ની કિંમત મેળવો બાળકો। sin 120 ની કિંમત મેળવો। ચલો આનું ઉદાહરણ કઈ રીતે થશે? તો હું આને આવી રીતે લખી શકું આઈ થિંક sin 90 વત્તા 30। શું લખી શકું? sin 90 વત્તા 30। 90 વત્તા 30 એટલે 120 થાય મને ખબર છે। 90 એટલે કે π/2 થયું। 90 એટલે શું થયું? π/2। તો જ્યારે π/2 આવે એટલે કે 90 આવે ત્યારે વિધેય બદલાય। તો sin નું થઈ જશે cos અને 30 એટલે કે થીટા એમના એમ। તો અહીંયા જે હતું એ જ પ્રમાણે 30 એમના એમ। આગળ આવશે નિશાનીની વાત। તો જોવાનું 90 + 30 એટલે 120। 120 એટલે બીજું ચરણ કહેવાય। બીજા ચરણમાં મૂળ વિધેય sin છે અને sin કેવું છે? પ્લસ છે। અહીંયા પણ મૂળ વિધેય sin છે અને sin કેવું આવશે? પ્લસ આવશે। તો હવે તમે cos 30 ની વેલ્યુ તો તમે જાણો છો। શું છે cos 30 ની વેલ્યુ? cos 30 ની વેલ્યુ છે √3/2। તો આનો જવાબ આવશે +√3/2। આવી જ રીતે હજી એક ઉદાહરણ આપું છું તમને બાળકો, જોઈ લેજો। તમારા એક કિંમત મેળવી છે cos, એકાદ ખૂણો આપણે વધારી લઈએ, cos 210 ડિગ્રી। cos 210 ડિગ્રી। cos 210 210 એટલે કયો ચરણ થયું? તો કે 210 એટલે થશે ત્રીજું ચરણ। ત્રીજા ચરણમાં તમારો ખૂણો રહેલો છે। તો આને હું આવી રીતે લખી શકું cos 180 વત્તા 30। cos 180 વત્તા 30 એટલે 8 ને 3 18 ને 3 શું થશે? 21 એટલે 210 નો ખૂણો બની જાય। જોવાનું 180 એટલે આ પોઈન્ટ થયો એટલે કે પાઈ થયો। પાઈ હોય ત્યારે વિધેય બદલાય નહીં એવું આપણે ભણેલા છીએ। તો cos નું cos એમના એમ રાખવાનું, cos થીટા એમના એમ રાખવાના। વાત કરીએ આગળ નિશાનીની, તો ત્રીજા ચરણમાં ખૂણો મળેલો છે અને ત્રીજા ચરણમાં કયું વિધેય પ્લસ છે? tan। અને તમારી પાસે કયું છે? cos। તો કેવું થશે? માઇનસ। તો આનો જવાબ આવશે -√3/2। તો આ રીતે બાળકો કોઈ પણ ચરણમાં ખૂણા આપેલા હોય, બીજું, ત્રીજું અથવા તો ચોથું, એને સંપૂર્ણપણે તમે શેમાં કન્વર્ટ કરી નાખશો? પહેલા ચરણની અંદર કન્વર્ટ કરી નાખશો એટલે તમને પહેલા ચરણના ખૂણાની કિંમત પણ મળી જશે। તો આથી બાળકો બેઝિક વસ્તુ એકમ વર્તુળની આ બધી જ બાબતો અહીંયા યાદ રાખવાની છે અને ઘરે પણ તમે કોઈ પણ ખૂણાને લઈને તમે પ્રેક્ટિસ કરી શકશો। તો બાળકો આ બધી જ વસ્તુ એકમ વર્તુળ વિશે આપણે જે ભણ્યા એ કન્ટિન્યુટી બીજા લેક્ચરમાંથી જે ચાલુ કર્યું હતું ત્યાંનું કન્ટિન્યુ રાખવું અને આને ફેરબુકમાં તમારે લખવું। તો બાળકો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવી વાત સાથે। ત્યાં સુધી આપણે આ જે વાત કરેલી છે એનું એક વખત પુનરાવર્તન કરી લેશું। જય સ્વામિનારાયણ।